નવસારી જિલ્લાના ઉભરાઠી નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા મુખ્ય માર્ગ પર પહેલા વરસાદમાં ખાડા પડી ગયા છે, જેને લીધે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। પરંતુ ખાડાઓને કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ અહીંના સ્થાનિકો અને વાહન ચાલકો સેવી રહ્યા છે। નવસારીના સિમલક ગામમાં ઉભરાઠ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવેને જોડતા મુખ્ય માર્ગ પર ખાડા પડી ગયા છે, જેને લીધે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। આ ખાડાઓને કારણે વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેના કારણે વાહનોને તો નુકસાન પહોંચી જ રહ્યું છે, પરંતુ ખાડાઓના કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ અહીંના સ્થાનિક અને વાહન ચાલકો સેવી રહ્યા છે। એટલું જ નહીં, નાના વાહન ચાલકો આ ખાડાઓના કારણે વાહન સાથે નીચે પટકાય તો તેમને ઈજાઓ પણ પહોંચે છે એમ છે। આ મુખ્ય માર્ગ પરથી સુરત તરફ આવતા જતા વાહનોમાં સતત ઘસારો રહે છે। એટલું જ નહીં, શાળાઓમાં જતા બાળકો પણ અહીંયાથી જ પસાર થાય છે। કહી શકાય છે કે સતત ભારે વાહનોના અવરજવરથી આ માર્ગ પરના ખાડાઓ ચોમાસામાં જોખમરૂપ બને તેવી સ્થિતિમાં છે। ખાડાઓને કારણે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। હવે ચોમાસું બેસી ગયું છે, તેવામાં જો ભારે વરસાદ આવે તો આ ખાડાઓથી વાહન ચાલકો માટે જોખમરૂપ બને તેવી સ્થિતિ છે। આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની ઋતુમાં અહીં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જો ચોમાસામાં આ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો અકસ્માત થવાની ભીતિ છે। શાળામાં જતા બાળકો અહીંયાથી પસાર થાય છે। વરસાદમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે હાલ અહીંયાથી પસાર થતા શાળાના વિદ્યાર્થીઓ રાહદારીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે વધુ વરસાદ આવે તે પહેલા તંત્ર ખાડા પુરાવી વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે।